રાજકોટ જિલ્લાના ટોલ પ્લાઝા પર જાણે કાયદાનો ડર જ રહ્યો ન હોય તેમ એક પછી એક દાદાગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભરૂડી ટોલ પ્લાઝા 21 એપ્રિલના રોજ એક કાર ચાલકે ટોલ ટેક્સ ન ભરવા માટે હંગામો કર્યો હતો. કર્મચારીઓને બેફામ ગાળો આપી બેરિકેડ તોડીને ગાડી ભગાવી મૂકી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેતપુરના પીઠડિયા ટોલ નાકે કાર ચાલકની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો હતો, ત્યાં જ આજે વધુ એક નવો વિડીયો વાયરલ થયો છે. એક તરફ ભરૂડીમાં ગાળાગાળી અને તો બીજી તરફ પીઠડિયામાં મારામારી. હાઈવે પર મુસાફરોની આવી ગુંડાગીરી સામે હવે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. સૌરાષ્ટ્રના હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા જાણે અસામાજિક તત્વો માટે અખાડો બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પીઠડિયા ટોલ પ્લાઝા પર ટોલ કર્મચારી સાથે મારામારી કરનાર શખ્સને આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને તેનું જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારે હવે આવી જ એક ઘટના ભરૂડી ટોલ પ્લાઝા પરથી સામે આવી છે. ગઈ તારીખ 21/4/2026ના રોજ એક કાર ચાલકે ભરૂડી ટોલ નાકે ટેક્સ ન ભરવા માટે હંગામો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આ શખ્સે ટોલ કર્મચારીઓને બેફામ ગાળો ભાંડી અને બેરિકેડ તોડી નાખ્યું હતું. જ્યારે પીઠડિયા ટોલ નાકે દાદાગીરી કરનાર સામે જે રીતે પોલીસે કડક કાર્યવાહી કરી તેનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું, શું તેવી જ રીતે ભરૂડી ટોલ નાકે કાયદો હાથમાં લેનાર આ પ્રેસના બોર્ડવાળા કાર ચાલક પર પોલીસ કાળીઓ કસશે? હવે જોવાનું એ રહે છે કે રાજકોટ પોલીસ આ મામલે ક્યારે એક્શન લે છે અને પત્રકારત્વના નામે પથરા મારતા આવા તત્વો પર પોલીસ શું કાર્યવાહી કરશે કે કેમ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.